ઉનાળા વેકેશનમાં ફેમિલી અને ફ્રેન્ડ સાથે ધમાલ મસ્તી કરવી છે તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ બની જવાની છે. અહીંયા એડવેન્ચર માટે અલગ અલગ રાઇડ્સ તમને મળશે, ફેમિલી માટે પણ અલગ રાઇડ્સ તમને જોવા મળશે અને ગરમીમાં કદાચ જો તમારે ઠંડક લેવી છે તો વોટર પાર્કની પણ મજા તમને અહીંયા મળી જવાની છે. ગુજરાતનો સૌથી મોટો લાર્જેસ્ટ નેચરલ પાર્ક અને એડવેન્ચર પાર્ક હોય તો તિરુપતિ ઋષિવન. ચલો તમને બતાવી દઉં કેટલા રૂપિયાની ટિકિટ છે, શું અંદર જોવા મળવાનું છે, બધી જ ઇન્ફોર્મેશન આજના એપિસોડમાં તમને બતાવવાનો છું. હેલો ફૂડ પબ્લિક, કેમ છો? હું છું આપનો હોસ્ટ સોની બધી. નવા એપિસોડની અંદર આ ઉનાળાની સિરીઝ ભાઈ એટલી ધમાકેદાર, તમને પાણીમાં ઠંડા કર્યા પછી પણ ભાઈ કે હવે વોટર પાર્ક તો ખરા જ, પણ એવું બતાવો ને કે જેમ અમે ફરી શકીએ. આજે તમારા તાજમહેલ જોવો છે એ તમને મળી જશે, પેરિસનું એફિલ ટાવર જોવું છે એ તમને મળી જશે, અરે સિંગાપુરનું જે પેલું સ્ટેચ્યુ છે ને પાણી નીકળે એ તમારે જોવું છે ને એ તમને અહીંયા મળી જવાનું છે. હું આવ્યો છું તિરુપતિ ઋષિવનની અંદર, જે આવેલું છે બીજાપુર હિંમતનગર હાઈવે પર દેરોલ ગામ પાસે અને સાબરમતી નદીના નજીક આવેલું આ એટલું સુંદર મજાનું જગ્યા છે કે તમે અહીંયા એટલી મજા કરી શકો છો. સૌથી મેઇન વાત એ છે કે તમારા ઘરનું ફૂડ અહીંયા એલાવ કરે છે, એટલે તમારે ફૂલ ડે 1 ડે પિકનિક કરવી છે તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ બની જશે. તો ચલો વધારે વાર નથી કરી, તમને બતાવી દઉં એની ટિકિટનો ભાવ શું છે, અંદરની રાઇડ્સ કેટલી છે, એનો અલગ અલગ રેટ છે શું છે, બધી જ માહિતી આપવાનો છું. હવે તમને અહીંયા જ્યારે આવશો ટિકિટનો ભાવ તો બધી જગ્યાએ લખેલો છે, પણ સાથે સાથે છે ને બધી અલગ અલગ જેટલી રાઇડ છે ને બધાની અલગ અલગ પ્રાઇસ પણ લખેલી છે. હવે સોમવારથી લઈને શનિવાર સુધીના અલગ અલગ ટિકિટનો ભાવ હોય છે. શું હોય છે ખાલી કહી દો ને? સોમવારથી લઈને શુક્રવાર સુધીના 180 રૂપિયા છે અને શનિવાર રવિવારના 200 રૂપિયા છે. હવે અંદર આપણે અલગ અલગ રાઇડ કરવી હોય તો બધીની ટિકિટ અહીંયા લેવાય કે પછી ત્યાંથી અંદરથી જ લેવાના? અને વોટર પાર્કનો શું કેવો ટાઈમિંગ હોય છે? 12 થી 5 નો છે. બરાબર, કઈ વાંધો નહીં, ચાલો. આપણે ટિકિટ ચેક થઈ ગયા પછી, આપણા મેમ્બર સિલેક્ટ થઈ ગયા પછી સીધા આવી જાઓ અંદર. વેલકમ ટુ ઓક્સિજન પાર્ક. જ્યારે આપણે અહીંયાથી એન્ટ્રી લઈશું ને તો તમારી પાસે કદાચ લગેજ છે તો લગેજ બધું અહીંયા મૂકી દેવાનું. પ્લસ અહીંયા છે ને બધા કિડ્સ માટેના અલગ અલગ રમકડા પણ તમને જોવા મળવાના છે. અને લગેજનો શું પ્રાઇસ હશે? 10 રૂપિયા ખાલી માત્ર ને માત્ર 10 રૂપિયામાં સચવાઈ જશે. અહીંયા તમે જ્યારે આવશો તો અલગ અલગ ટાઈપના તમારા સેલ્ફી પોઈન્ટ તમને જોવા મળી જશે. તમારી ફોનની મેમરી ખાલી કરી દો છો ભાઈ, અમે તો ખાલી કરીને આવ્યા છે કાર્ડ બધા. હવે તમને મસ્ત મજાનું એન્જોય કરાવીશું. આવી જાઓ, ડ્રોન શોટ પહેલાં ચેક કરો કેવડું મોટું પાર્ક દેખાય છે. જ્યારે તમે એન્ટ્રી લો છો ને સૌથી મસ્ત મજાનું મોટું શિવલિંગ તમને આ જોવા મળે છે અને નમસ્તે કરીને આપણે પાર્કની શરૂઆત કરી દઈએ. આ રાઈડની અંદર વિશેષતા એવી છે કે તમારા ફેમિલી સાથે નાના બાળકો હોય કે પછી મોટા મારા જેવા કે પછી મારા પપ્પા જેવા હોય એ પણ અહીંયા આવીને બેસીને એન્જોય કરી શકે છે. કેટલા રૂપિયા? 50 રૂપિયામાં. આપણા જોડે કદાચ ફેમિલી સાથે એલ્ડેજ આવ્યા છે, મમ્મી પપ્પા ચાલી નથી શકતા અને આખું પાર્ક ફરવું છે. વન્ડર ઓન વ્હીલની અંદર આપણે આવી જાઓ, એની અંદર તમારે 50 રૂપિયાની અંદર આખું પાર્ક મસ્ત મજાના ટ્રેન્ડમાં ફરાવે છે. આપણે ક્યાં છીએ, શું છે, કેટલી એક્ટિવિટી બાકી છે, અહીંયા 93 એટ્રેક્શન તમને જોવા મળે છે. એટલા માટે ક્યાં છે પહેલાં એક ફોટો પાડી લો, પછી આખું પાર્ક એક ફરવા જઈશું. આવી જાઓ આપણા જોડે. તો જો આ જીપ લાઇન છે, તો જીપ લાઇનનો ભાવની વાત કરી દઉં તો 100 રૂપિયા છે. તો ચલો ફટાફટ આપણે જીપ લાઇન કરવા જઈએ.
ખરેખર મજા પડી જાય ભાઈ. એડવેન્ચર કરવું હોય ને તો આના સિવાય કોઈ બેસ્ટ પાર્ક નથી. તો હવે જો પુલ ઉપરથી હું આવી રહ્યો છું, જુઓ નીચે મસ્ત મજા અલગ અલગ એક્ટિવિટી તમને જોવા મળે છે એડવેન્ચરવાળી. તો એમાં આપણે જઈએ. જો એડવેન્ચર સાયકલ છે એ સ્કાય સાયકલ નામ આપેલું છે. આના છે 50 રૂપિયા. ચલો 50 રૂપિયામાં હવામાં સાયકલ ચલાવીને આવી ગયા. સાયકલ આપણે કરી લીધી છે. નીચે બાળકો માટે વોટર બોલ રાખેલો છે, એની અંદર છોકરાઓ રમી શકે 10 થી 15 મિનિટ માટે. પછી છે બંજી જમ્પિંગ છે, જે આખું રોકેટવાળી છે, ડાયરેક્ટ સીધું હવા ઉડી જવાનું, એવું લાગે કે સીધા હવે આકાશમાં જવાનું, એવી રોકેટ જમ્પિંગ છે. કિડ્સ માટેનું બંજિંગ છે એના 80 રૂપિયા છે, મોટા માટેના 100 રૂપિયા છે, આના 50 અને સાયકલના 50. બધાના પ્રાઇસ સાથે કહું રહ્યો છું, એટલે તમારું કેલ્ક્યુલેશન કરવું હોય કે એમાં બેસવું તો કરી શકાય. તો અહીંયા છે ને ઝાડના નીચે મસ્ત મજાના ઓટલા બનાવ્યા છે નાના નાના, એને તમે શાંતિ બેસો, એન્જોય કરો. અને આ જગ્યા એવી છે જેને પ્રકૃતિની સાથે પ્રેમ હોય ને તો એને ખાસ અહીંયા આવી જવું જોઈએ. દુબઈ ફ્રેમ જવાનો તમારો ટાઈમ ના હોય, પૈસા ના ખર્ચવા હોય તો તિરુપતિ ઋષિવનમાં અહીંયા નાનું વિંગ્સ રાખ્યું છે, એનાથી ખુશ થઈ શકો તમે. તો ભાઈ હવે અહીંયાની સૌથી બેસ્ટ અને સૌથી એડવેન્ચર અને કમ મજા પડી જાય એવી રાઈડ હોય ને તો આ સ્કાય રેલ છે. તિરુપતિ ઋષિવનની અંદર બોટિંગ એરિયા છે, એના તળાવની ચારે તરફ ફરતી જાય અને આપણા અલગ અલગ મોન્યુમેન્ટ્સ જોવા મળતા હોય, નીચે બોટિંગ કરતા લોકો જોવા મળે, ગ્રીનરીમાંથી બહાર નીકળતી આ ટ્રેન, એટલો સુંદર નજારો જોવા મળતું હોય છે. તો ચલો આપણે પણ જઈએ. એની 100 રૂપિયા ટિકિટ છે, આવી જાઓ આપણા સાથે. આટલી મજા છે ભાઈ ખરેખર. જો નીચે છે ને બોટિંગ ચાલતું રહે એ જોયા કરો મસ્તી સાથે. આ 60 થિયેટર છે, એની 70 રૂપિયા ટિકિટ છે અને ટોટલ 8 જેવા અલગ અલગ શો છે. મારી સૌથી વધારે ફેવરેટ છે ને એ રોલર કોસ્ટર છે અને એક આપણું હન્ટેડ રેસવે છે, એ બાકી જબરજસ્ત મજા પડી જતી હોય છે. ચલો તમને બતાવું. ચલો ભાઈ મસ્ત અને એસીમાં ડિસ્કો કરવો છે, એ પણ 30 રૂપિયામાં આવી જાઓ. જો તમારે અહીંયા વન ડે પિકનિક માટે આવી રહ્યા છો તો અહીંયા મીરા હોટલ પણ છે અને આ હોટલની અંદર તમારું 3000થી ટેરિફ સ્ટાર્ટ થઈ જતું હોય છે. એમાં સ્વિમિંગ પુલ આવી ગયું, તમારું પાર્ક એક્સેસ થઈ ગયું, ઇન્ડોર આઉટડોર ગેમ્સ થઈ ગઈ, તો કેટલું બધું વસ્તુ થઈ જાય. એટલે કે વન ડે તમારે રિસોર્ટ જેવી લાઈફ તમારે જેવી છે તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ બની જવાની છે. જો કેટલો સુંદર મજાનો નજારો છે, બાજુમાં સાબરમતી નદી જઈ રહી છે. આખા પાર્કની સૌથી એડવેન્ચર ને મજા પડી જાય એવી રાઈડ વોટર શોટ અને એંગ્રી બર્ડ. ચલો આપણે એની અંદર જઈએ. ઓ ભાઈ, આટલી મજેદાર રાઈડ હોય તો કેમ મજા ના આવે યાર. ચલો ભાઈ આપણે પણ જઈએ વોટર શોટની અંદર. આની પ્રાઇસ છે 100 રૂપીસ. ચલો આવી જાઓ, આપણે પણ અંદર જતા રહીએ.
થોડા ધેમા ધેમા ફેરવના હો ભૈયા. ભાઈ આવડો મોટો હિંચકો છે, એની અંદર ખાવાની કેવી મજા પડે ભાઈ ભાઈ. આ તમારા મિત્રો ન હોય ને થોડુંક આમ મસ્તી કરી હોય એના જોડે તો આ હિંચકોમાં બેસાડ દો છો ભાઈ. અહીંયા તાજમહેલ જોવો છે, આગ્રા જવાની જરૂર નથી. આ પાર્કમાં તમને નાનો તાજમહેલ તમને જોવા મળી જશે વિથ ફાઉન્ટેન. તો એ ફોટો પડાવો એવું લાગશે કે ભાઈ આગ્રામાં છો. આટલું સરસ માનું પાર્ક જે બનાવવામાં આવ્યું છે, તમારા માટે આટલી ઓછી ટિકિટ રાખેલી છે, એક નોટિસ તમારે ખાસ કરવા જેવી છે. અને તમારે પણ કદાચ હું ચેતવણી પણ કદાચ આપણે કહીએ ને એ પણ આપી દઉં છું કે આ જેટલી પણ પ્રોપર્ટી સારી છે, તમારે સારી દેખાડવા માટે આ લોકો બહુ સરસ મહેનત કરે છે ને, તેના ઉપર પોતાના દિલવાળા કે તમારા આર કે જે કે તમારું નામ હોય એવું લખીને બગાડશો નહીં. આ તમારા લખ્યા બાદ તમે તો ફરી આવવાના નથી, પણ કદાચ પાછળનો કોઈ વ્યક્તિ આવીને વસ્તુ જોશે તો કેટલું ખરાબ લાગશે. એટલે આપણી પ્રોપર્ટી સમજીને આપણે આ વસ્તુને સાચવીશું ને તો આપણા લોકો વધારે સારું જોઈ શકે અને ફરી શકે. આગળની પણ મોન્યુમેન્ટ્સ તમને બતાવું કેવા છે. અહીંયા ઈસ્ટર આઇસલેન્ડ છે, તમે એની અંદર તમે ફરી શકો છો. જેમ કે આપણા અલગ અલગ દેશમાં જઈને આ બધા મોન્યુમેન્ટ જોવા મળે એ જ વસ્તુ અહીંયા તમને આ મળે છે. છોકરાઓને પણ મજા પડી જાય. હવે નેક્સ્ટ રાઈડ હું તમને કરાવું છું, એ કેમલ રાઈડ છે. સૌથી વધારે મજા મને કેમ આવે ખબર છે? જ્યારે આ ઊંટ જ્યારે બેસે અથવા ઊભું થાય ને તેનું જે એડવેન્ચર છે ને, આ હા એવું લાગે કે પડવાના જાત. તો ભાઈ ધ ફાસ્ટર મોન્સ્ટર કાર વાળું આખું સેક્શનની અંદર આપણે આવી રહ્યા છે. અને બીજું આ નવું પાર્કની અંદર એડ ઓન થયું છે આ ઈ પાર્ક, ક ખ ગ પાર્ક, ABCD પાર્ક, 1 2 3 રોમન પાર્ક. એનો મતલબ શું છે તમને ખબર છે? કે તમારા બાળકને જ્યારે આ પાર્કની અંદર લઈને આવશો તો આ ઈ ક ખ ગ ABCD રમવાની સાથે રમત ગમત સાથે તમારું ભણતર પણ પાક્કું થઈ જશે, એ ગેરંટી છે. ચલો આવી જાઓ. જો બાકી અહીંયા સાયકલિંગ એ ઉપર મસ્ત ચોડાઈ દીધી છે આખી. અહીંયા તમે સાયકલિંગ પણ મસ્ત મજાની કરી શકો છો. હાલો ફેમિલી માટેની મસ્ત મજાની હેપી જર્ની કરી શકો એવી ટ્રેન પણ અહીંયા રાખેલી છે, મિની ટ્રેન. તો ચલો તમને પણ આ સફર તમને કરાવી દેવડાવું. બાય બાય, મળીએ હમણાં આગળની સ્ટોપ ઉપર.
આ પાર્કની અંદર તમે ફરવા આવી રહ્યા છો, સાથે 7 અજુબા દુનિયાના અહીંયા આપણને એક જ જગ્યા ઉપર તમને જોવા મળી જતા હોય છે. ભાઈ આટલી બધી કાળઝાળ ગરમીની અંદર જો તમારે ઠંડા થવું છે તો અહીંયા સૌથી સસ્તામાં સસ્તું વોટર પાર્ક છે. માત્ર 350 રૂપિયાની એન્ટ્રી ટિકિટ સાથે. કોસ્ટ્યુમ લેવો છે તો 50 રૂપિયા ખાલી કોસ્ટ્યુમ ચાર્જ આપો, 50 રૂપિયા લોકરના આપો અને આટલું જ કર્યા પછી અંદર અલગ અલગ રાઇડ તમને જોવા મળી જશે. ફેમિલી સાથે તમે એન્જોય ને ચીલ કરી શકો છો. આટલું સસ્તું વોટર પાર્ક જે 12 વાગે સ્ટાર્ટ થાય છે અને 5 વાગે ક્લોઝ થાય છે, એમાં તમે એન્જોય કરી શકો છો. આખું પાર્ક 6-6:30 વાગ્યા સુધી ચાલુ રહેતું હોય છે. તમે આખો દિવસ આખા પાર્કની અંદર પૂરેપૂરો ટાઈમ એન્જોય કરી શકો છો અને જ્યારે પાછા જશો ને તો થાકેલા ને એન્જોય ને મેમરીઝ આ બધું જ ભેગું થઈને તમે ઘરે જશો અને બીજી વાર પણ તમે ચોક્કસથી આવશો, એ મારી ગેરંટી છે. ઘરેથી કાંઈ જમવાનું નથી લઈ આવ્યા અને તમારે અહીંયા જમવું છે તો અહીંયા તમારે રંગોલી રેસ્ટોરન્ટમાં તમે આવી જાઓ તો તમે અહીંયા પંજાબી થાળી, પુલાવ, મંચુરિયન, સેન્ડવિચ, ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા મળી જવાય છે. તમે અહીંયા આવો છો તો પંજાબી થાળી આપણે ટ્રાય કરી લઈએ. પહેલાં તો સબ્જીનો ટેસ્ટ તો બહુ સરસ છે. ચલો હવે આપણે મંચુરિયન પણ ટ્રાય કરી લઈએ. ચલો હવે આપણે અહીંયાની બિરયાની પણ ટ્રાય કરી લઈએ. આ 3 વસ્તુમાંથી જો મંગાવવું હોય તો પંજાબી થાળી ખાસ મંગાવજો. છોકરાઓ માટે જો મંચુરિયન ટ્રાય કરવું હોય તો મંચુરિયન પણ મંગાવી શકો છો. હવે અહીંયા તમને સવારે બ્રેકફાસ્ટ તમારે કરવો છે તો 100 રૂપિયાની અંદર સરસ મજાનું બ્રેકફાસ્ટની ડીશ તમને આપવામાં આવે છે. એ લિમિટેડ છે, તમે એ પણ લઈ શકો છો. ચલો હવે અલગ અલગ રાઇડ પણ તમને બતાવી દઉં કેવી મસ્ત મજાની છે. ચલો હવે છે ને આપણે નેક્સ્ટ ગોકાર્ટની અંદર જવાના છે. એને 80 રૂપિયા ટિકિટ છે. એક રાઉન્ડ મારવા મળે છે તો આવી જાઓ આપણે જઈએ. જો હવે છે ને રેસિંગ કાર છે જે સૌથી વધારે મને મજા પડે ભાઈ. ગાડીઓ હિસકાની કોને ના મજા આવે? એ ધબાધબ અંદર રમવા લડવાની જે મજા આવે ને આમ ગાડીઓ સાથે, એની મજા અલગ છે. અને સીધા બહાર આપણે આવીશું તો ત્યાં તમને કિડ્સ એરિયા જોવા મળે છે. કિડ્સ સેક્શનની અંદર અલગ અલગ રાઇડ છે. તમારા બાળકોને ત્યાં રાઇડ્સ પણ તમે કરાવી શકો છો. એક આ લિટલ ટાર્ઝન કરીને છે, એને 40 રૂપિયા ટિકિટ છે. અલગ અલગ અંદર લપસણીઓ રાખવામાં આવી છે, તમે ત્યાં અંદર પણ જઈ શકો છો. હવે આપણે આવી ગયા છે સ્વિંગ ચેરની અંદર. એની 50 રૂપિયા ટિકિટ છે. ઉપર મસ્ત ગોળ ચાકેડી ફર્યા કરે અને ચેર છે અને આખો ગોળ ફરે છે, મજા પડી જશે તમને. હવે આગળના સેક્શનમાં જઈએ તો ત્યાં શહીદ પાર્ક તમને જોવા મળે છે. તમારા બાળકોને જ્યારે શહીદ પાર્કમાં લઈ જશો તો આપણા શૂરવીરો શું કામ કર્યું છે આપણા દેશ માટેની એની ઇન્ફોર્મેશન આજે તમે રૂબરૂ સ્ટેચ્યુ દ્વારા એમને શીખવાડી શકો છો, સમજાવી શકો છો. એટલે આ પાર્ક છે ને ફરવાનું તો સ્થળ છે જ, પણ સાથે સાથે જ્ઞાનનું પણ સ્થળ છે. તમારા બાળકોને જ્ઞાન પણ એટલું સરસનું પીરસી શકો છો તમે. તો ચલો આ શહીદ પાર્ક વળીને પાછા ઉપર જઈએ તો આપણે સીધા પેરિસ પહોંચી જશું. પેરિસમાં છે તમારે કંઈ એર ટિકિટ અથવા કે વિઝા લેવાની જરૂર નહીં પડે. તમે ડાયરેક્ટ જ તમે ત્યાં જઈ શકો છો. અને ખાસ વસ્તુ કહું, ત્યાં ફોટા પડાવીને મસ્ત મજાનો આજુબાજુના ગાર્ડન એરિયામાં તમે જઈને ત્યાં મશરૂમ ગાર્ડન બનાવેલું છે. ત્યાં તમે આરામથી ફોટો પડાવી શકો છો, મજા મસ્તી કરી શકો છો. સેલ્ફી પોઈન્ટ છે, બાળકો માટે લપસણી, ચકેડી, આ બધી જ એક્ટિવિટી તમને અહીંયા જોવા મળે છે. નાના મોટા ભેગા થઈને બધી ધમાલ મસ્તી જ કરવાની હોય છે, એવું આ પાર્ક છે. એફિલ ટાવરના સીધા જઈશું ને એક બીજો નવો સેક્શન જોવા મળે છે. એમાં ડર્ટ બાઇક જોવા મળે, જમ્પિંગ જોવા મળે, આર્ચરી જોવા મળશે, બુલ રાઇડ જોવા મળશે. અરે નાના બાળકોને જમ્પિંગ પણ તમને જોવા મળી જવાનું છે. તો ચલો હવે એમાં પણ આપણે જતા રહીએ. પહેલાં તો ડર્ટ બાઇકની મજા માણી લે ભાઈ. મને તો એ જે મજા આવે ને, અને જો ઉબડ ખાબડ રસ્તાની અંદર ચલાડી, આ હા એની મજા અલગ છે.
આર્ચરીમાં જતા રહીશું. મારો તીરંદાજ તો સૌથી ખરાબમાં ખરાબ છે. તમારો સારો હોય તો સૌથી પહેલા ટ્રાય કરી લોજો, એની મજા માણી લોજો તમે. તમારે હજી પણ આમાં એડવેન્ચર કરવું છે તમારા પરિવાર સાથે, તમારા ફ્રેન્ડ સાથે, તો આ બુલ રાઈડ કરવાનું તો ભૂલાય જ નહીં. કોણ કેટલા મિનિટ એની અંદર બુલ ઉપર બેસી શકે છે એની કોમ્પિટિશન કરજો, પછી મજા લોજો. અને એમના કહેજો ભાઈ મસ્ત ચલાવજો, એટલે પેલો સામેવાળો પડી જ જાય. હવે આખું પાર્ક ફર્યા પછી જો તમારે એકદમ ચીલ કરવા માટે બોટિંગ કરવી છે તો આ પાર્કમાં સૌથી મોટું તળાવ બનાવવામાં આવેલું છે. તો આ તળાવની અંદર અલગ અલગ શેપમાં તમને બોટ જોવા મળે છે. સાથે સાથે બગલા પણ તમને જોવા મળવાના છે અને સાથે માછલીઓ પણ તમને દેખાશે. તો ભાઈ કેવો એન્જોય કરવાનો. અને જ્યારે આપણે બોટિંગ કરતા હોય તો ચારે તરફ સરસ મજાની આપણી ફેમિલી ટ્રેન સ્કાય રેલ પર તમને જોવા મળી જવાની છે. તો કેટલું સુંદર, એવું જ લાગશે ને કે ભાઈ વિદેશમાં આપણે આવી ગયા હોય. પાર્કમાં ફરતા ફરતા તમારે મસ્ત મજાની ઘોડસવારી કરવી છે તો પણ તમારે અહીંયા થઈ જશે. ઠંડક માટે અલગ અલગ સ્ટોર રાખવામાં આવેલા છે. તમે ઠંડા પીણા, પાણીની બોટલ, આ બધું જ વસ્તુ તમે લઈ શકો છો. નેચરલ જ્યુસ એટલે જો શેરડીનો રસ પણ પીવો છે તો પણ તમને અહીંયા મળી જવાના છે. આ ઇન્ડિયાનું સૌથી પહેલું મેન મેડ જંગલ બનાવવામાં આવેલું છે. તો એની અંદર તમને સફારી પણ કરવા મળી જવાના છે. અહીંયા મોર તમને જોવા મળે છે, અલગ અલગ સરીસૃપ તમને જાનવર તમને જોવા મળી જવાના છે. તો તમારે આ પાર્કની અંદર સફારી કરવી છે, એડવેન્ચર કરવું છે તો 100 રૂપિયા ટિકિટ ભરીને તમે અંદર જઈ શકો છો. ખૂબ જ મજા પડી જશે. ખરેખર એમ કહેશો કે ભાઈ સફારીમાં 100 રૂપિયા તો પૂરેપૂરા વસૂલ થઈ ગયા છે હો બોસ. અને આપણે ડેમ જોવા લઈ જશે. ડેમ જોયા પછી સીધા આપણે રિટર્ન આવી જવાનું છે.